મોર ટમકને કોયલ રાણી કરે કિલો અરે મોર મોર ટમકા કર્યા કરે અને કોયલ રાણી કરે રે કિલો અરે મારું હનુમાન ટીપા જેવું ફળ્યું અરે મારું મહાદેવ જેવું મંદિર અરે લે આ ભલિયાના લોકો માયાળું અરે માર વાટોલા મારો મન કરણી આમડો
ફાવતું ન હતી રે હું આવું તારી સાથ મને ગમતું ન હતી રે ક્યાં આવવાનું છે સાથે કોની સાથે તમારે સાથે છોકરી આ બાજુ એનું નાટક છે આ અરે સાથે સાથે આવવું પડે રહી સાને તને રેતીના રણમાં ન હલાય ના ના હાલું આવું જ છે છોકરી નખરા તો નહીં કરે નખરા તો કરવા પડે રોહિત જીગો ભાઈ હું છું બહારી રે મારો બડો દેશનો અરે કેમ ને હલાય એવું પડે હું કરવું છે હૈ મને અરે મને જોડે રે રો બારી મારા હું સુર મારા રે મારવાડ દેતની મારે વોટનું જોવે છે તને કીધું તું કે રસ્તામાં કઈ મળે નહીં રીતિના રણમાં હાથ નહીં પડે કેમ પાછળ આવીને આવા નાટક લીધા છો એ તો બૈરી રાખી તો એવું થાય ભાઈ કરવું પડે બધું બેઠવું પડે એવું છે છે ખબર નથી હો. હવે તું ઓટે બેસ હું જરાક તપાસ કરું કઈ મળી જાય ઓઢણીઓ તો બરાબર છે બરાબર હાલ કોઈને રે પારી રે સોરત કરતો
છે હપારી હપારી આ કેવું છે બધું હપારી હપારી બધું ઠીકઠાક છે વેપારી એટલે મારે સાંભળવા ભૂલ પડી વેપારી છો એમ ને હા શેનો વેપાર કરો છો ચૂંદડીનો ઓછી થોડા નિર્મળ અવાજમાં બોલો બીક લાગે છે ચૂંદડીનો હા તો બરાબર એવું છે મારે ચોરી જોવે છે તમારે જોઈ છે મારે જ જોવે ને તો લેડીઝ માટે છે મારે લેડીઝ માટે જ જોવે છે શેઠ આ બોલ બતાવો અહીંયા રહી બતાવો ડોકરી આ બેઠી છે મારે અહીંયા અરે જે શેઠ આપણે અહીંયા જ બેસી જાવ બસ બસ એટલે ડોકરી બોલ ડોકરા સાડી પિન સાથે આ તો એનું પેટમાં એટલે બધાય એવું છે નહીં ગમતું ના કોઈ વાંધો નહીં શેઠ બીજું બતાવો એ નહીં ગમતું ગમે છે ના ના બરોબર પોડવાડે એટલે જ પોક્યું એ બતાવું છું બીજી હવે જો ડોકરી આ ત્રીજી નો ગમે તો લાકડી ગમશે એવી તો ઘણી જોઈ આયા રાહી છે આ બીજી બની છે શેઠ કમ્પ્લીટ મૂકજો હા ને ઘરી જા ડોકરી આગળ પાડી દે બરોબર બરાબર છે ને? હવે તો હલાશે ને હાલી જઈએ તારે આપણે શું કરીએ બીજું હાલી જાનું મળી ગઈ વચ્ચે વસ્તુ આપણો બરાબર પેસે અલે હું છે શેઠ થોડા ધીમે બોલો ને પેસે પેસે પિયા આ પિયા શેઠ એક કામ કરો ને પૈસા તો નથી લાગ્યો હાથે લખી નાખો ને વળતા આપી દઈશ બોલો મારું નામ લખી નાખો ચાલો લખો શું લખું લખો શું લખું લખો આ પણ લખું તો છું અલ્યા શેઠ મારું નામ છે લખો હા એમ કહો ને. હવે બીજું જોઈશે તમારા પિતાનું નામ બોલો લખીને પૂરી નાખી તો પછી તો કશું ના રહે અલ્યા મારા બાપનું નામ ભૂપો છે હા અને ગામનું નામ તો નીકો ચાંદની કો પણ અલ્યા શેઠ નહીં કહું કેમ નહીં કહો અરે મારા ગામનું નામ નીકુ છે શેઠ હાલ્યા જાવ ને હા ચાલ હું એ જ બહાદી રે મારા બાટો દે દો આજે તો શું છે જરીક જરીક વારમાં આગ તો લાગે અરે ડોકરા શું છે રે અણકાર બધો થઈ જાય હું જોવે તારે ઓ હમણાં તો સુંદડી લઈ દીધી છે બૈરો એમ થોડો રખાય એમ થોડો રે આવું ના બોલો અરે ઢીલડી ભોંગડી બંગડી બધું થઈ જાય એડીનું રિયલ બેડીનું જોવે હા હાય રે તાન લૈયાનું બેડી લોન છોડ રે તારો હર બહારી રે પકડન ગોરે હૈરે મને હૈરે માર લૈયાનો બેડો કે રે રાવા ઓય રાવા રે પારવાડ દેજની
इसको सिखड़ती बराबर हाथ है બધું જોવે છે નાટક કેવું છે હારું અટે બેસ હું જરા શોધખોળ કરું છું કાઈ બેડી લાગી અરે ઉઈએ વેપારી રે સુરત છે એ બેજો તું બેડીલોની જોડો રે સુરત છે ઓ બેડીલો જોઈ ઓહે બેડી રાતો છે જો છે પહેલાથી જ કહી દઉં છું હમણાં થોડું ગરમ છે એટલે અહીંયા આ બાજુ નકે 4.5 ફૂટ આ જૂનમ જૂનું છે રાજાઓના જમાના શેઠ મને જ નહીં કરતો મૂકી દો બતાજો બને એટલું જલ્દી બતાવો તો સારું છે આ પાંડરવાડાનું છે ડોકરી પાંડળ વાળાનું ધૂળકટની બનાવ એવું છે એવું છે આ તો શેઠ એવું બોલતા એટલે મને આવડી ગયું તો અંકલ કોણ છે યાર શેઠ રાજા મહારાજાઓ વખતનો બતાવો ને હા રે પણ એ ભાવ વધારે ને હો. એ તો વાંધો નહીં ભાવ તો દઈ દઈશું ડોકરી આ ગમે છે હા ગમાડી ગમાડવું પડશે નકર 4.5 ફૂટની લાકડી ગમાડવી પડશે એ તો ઘણી આવે રોજ એ તો બતાઈએ લે શેઠ પૈસા આવે હવે જે એક કામ કરો હા પૈસા તમે મારા નામે લખી દો લખવા પણ હે ને લખવા પડશે હા બધું કશું પાસે લાવ્યો નથી હા બોલો એ લખો હા બોલો લખો બોલો બોલો તમારું મારું નામ જ લખો છે શેઠ તો એમ કોને યાર બરાબર છે શેઠ તમારા પપ્પા નામ બોલો ભૂવો ભૂમિનાથ ભૂવો નહીં અલા શેઠ મારા બાપનું નામ ભૂવો છે એમ કીધું. અરે યાર તો અને એમ ગામનું નામ કોને? નીકુ કેમ નહીં કહો ગામનું નામ નીકુ કેવું જ પડે યાર અલા શેઠ મારા ગામનું ગામ નીકુ છે અરે યાર એમ કોને યાર સારું શેઠ ચાલો મળીએ હા હા મળીએ રામ રામ જય ઠાકર ડોકરી ડોકરા હવે હલાશે હાલશો અરે હોઈએ રબારી રે મારો બહાડ છે સનો ડોકરી જરી જરી વારમાં હું છે શું કરે થાકી લાખ લાખ શું કરે થાકી જવાય હાલ ને હાલ આ રીતિના રણમાં ક્યાં ભોળા કરે છે હાલ હરે હાલી રે હાલી લે ઓએ યથાજી રે ખેતી
ફાટી જાહે કશું કોમ નહીં ઘડીકમાં કહે છે મારે દેહડે જાવું છે ને ઘડીકમાં કહે છે મારે મૈયરીએ જાવું છે આ હેના નાટક છે જરાય નહીં હલાય ના ના અમે નહીં હલાય થાકી નહીં હલાય હાલ તો તું અહીંયા બેસ હું મારો ભાઈ છે હું એને બોલાવું હાલ તને એ મિલી જાહે મારે તો અહીંથી હવા એક નથી હે મારો પાલતે ભણો ના બેલી રે મારે પાલતે ભણો ના બેલી રે જીત જાવતો માયા રે હર બેલી રે ઓ બળના ગિરધારી કહેલાવો ને મારો ભાઈ આજ હાથ કરી રહ્યો સાંભળતો નથી લાવ આજ બાર વર્ષે મારો ભાઈ મને કપાર પાડી રહ્યો છે રીતિના રણમાં એટલે મારે આજે ભાઈની શું વેદના હશે ભાઈ ભાઈ આને લાવ મારે જવું પડશે એ ઉભો રહેજે ભાઈ એ ભાઈ વનની માલિકા મારો ભાઈ દેહડે બેઠો છે હાલ આજ લાવ એને બોલાવી દઉં ભાઈ ડુંગરી નાટક કરે છે હાલ તો મારા ભાઈને હું બોલાવું હે રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા રેતીના રણમાં અંદર આવો હા ભાઈ શું છે ભાઈ મને શા માટે કપાર પાડી રહ્યો હતો અલ્યા ભાઈ આ છોકરી હારે આવી છે તો બહુ નકરા કરે છે એને જરા દેહડા ગાઉં છે મેં તો આઈને ભાઈ એવું ઓવે ભાઈ એટલે હું નખરા કર્યા વાટે અરે કાઈ ને કાઈ મંગાવે અહીંયા રીતિના રણમાં ક્યાંથી લાવા એટલે એને હવે નેહડે જવાની જીદ લઈને બેઠી છે આ તો પછી મૂકવા જવું આપણે રામ રામ કરીએ એ પેલા તું મુક્તો આઈ ભાઈ તો ચાલો એ નોકરી હાલ ઉભી થારે આઈ મારો ભઈરો આવી ગયો ને નતો કીધું તો નકરા કર હા ભાઈ ભૂકીને આવી ગયો આવી ગયો આવી ગયો હાલ ભાઈ આપણે પાછા સમય મળ્યા તો
રામ રામ કરી લઈએ આ તો ભાઈ. રામ રામ કરી આવી જા ભાઈ. રામ 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 કાટો ભાઈ. કાટો ભાઈ બોલો ભાઈ તને વાડીએ એકલો નતો મૂક્યો મેં. હા અરે સોરો મૂક્યો તો ગોકડીઓ ક્યાં છે? ઉકડ્યો હાંડો સારવાય ગયો છે ભાઈ મને કેમ એવું નહીં લાગતું કે હાંડો સારવા નથી ગયો? મને એવું મી તો હાંડો મોકાડ્યો હતો એટલે હાંડો મોજ જરા બોલાવાનો હતો. હાથે બોલાઈ જાય તમે જ બોલાવો ને સારું રહેશે. આમાં દીકરો જ આવે છે. કાકો બોલાવે દીકરાને કાકો જ બોલાવે એ તો મને તો વાલો જ છે ને. હા તો તમને વાલો છે તો દીકરો તો પછી તમે બોલાવો ને એવું છે. ગોકડીયાને બૂમ પાડું કે જરાક હાથ કરું? એવું છે. હે કાકા બોલાવે નકડા, હે આવજે હો વીરા મારા હે દેના રણમાં. હે કાકા બોલાવે રાયો, આવજે હો દીકરા મારા હે દેના રણમાં. હે બજારમાં આવે